ખુલ્લી ગટરમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક કારને લોકો રોડ ઉપરથી ગટરમાંથી કાઢી રહ્યા છે। તે દ્રશ્યો છે મોડાસા શહેરના મેઘરજ રોડના। સુરતમાં ખુલ્લી ગટરે એક બાળકનો જીવ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે મોડાસા નગરપાલિકા પણ જાણે કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી હોય તેવી એક ઘટના સામે આવી રહી છે। મોડાસા મેઘરજ રોડ પર પાવન સિટી પાસે પસાર થઈ રહેલી કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી। મોડાસા મેઘરજ રોડ ઉપર રોજના હજારો વાહનો અવરજવર કરતા હોવા છતાં પણ રોડ વચ્ચે આવેલ ગટરના ઢાંકણા લગાવવામાં આવ્યા નથી। તેમજ રસ્તાની કામગીરી ચાલુ હોય તો ગટરની આસપાસ કોઈ નિશાન કે આડ મૂકવામાં ન આવતા એક કાર ચાલક ખુલ્લી ગટરનો ભોગ બન્યો હતો। ત્યારે રસ્તા ઉપર બનાવેલ ગટર પર ઢાંકણું ન ઢાંકતા મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી અને ગટર ખુલ્લી હોવાના નગરપાલિકા દ્વારા કોઈ નિશાન કે આડ ન મુકાતા વાહન ચાલકો અને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકોએ ગટરમાં પડેલ કારને ધક્કો મારીને બહાર કાઢી હતી। ત્યારે મોડાસા નગરપાલિકા શું સુરતની બનેલ ઘટના જેવી મોડાસામાં ઘટના બને તેની રાહ જોઈ રહી છે તેવા પ્રશ્નો સાથે નગરપાલિકા દ્વારા શહેરમાં ખુલ્લી ગટરો પર ઢાંકણા લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।